टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્યમાં હવે નિયત સમયમાં બાંધકામના પ્લાનની મંજૂરી મેળવવી સરળ બનશે. ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું. પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સહયોગ કરવા તત્પર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ પ્રાધાન્ય અપાય છે. રાજ્ય સરકાર પણ નિયમ મુજબ નિયત સમયમાં પ્લાન મંજૂર કરવા તૈયાર છે. મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી ક્રેડાઈની ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેરેમનીનું આયોજન થયું. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ક્રેડાઈના નવા પ્રમુખે ચાર્જ સંભાળ્યો. ક્રેડાઈના નવા પ્રમુખ સહિત નવનિયુક્ત હોદ્દેદારોને સીએમએ શુભેચ્છા પાઠવી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે હર હંમેશ એમની પણ તૈયારી હોય છે અને અમારી પણ તૈયારી છે કે પ્લાન પાસ કરવો પડે કે તમારે જ્યારે કરાવવો હોય ત્યારે કરાવો, એવું કંઈ ગોઠવાઈ જાય તો પછી વાંધો ના આવે ને. ઉદ્યોગ જગતને આપ્યું છે કે ભાઈ તમે 3 વર્ષમાં ગમે ત્યારે એને કરાવીને તમારો આગળ તમારી ઇન્ડસ્ટ્રી શરૂ કરી શકો, એવું જ આયોજન આની અંદર કરી શકાય એવું છે. એક વાર સાથે બેસજો, તમને આનીમાંથી એકદમ ફ્રી કરી દઈશું કે આ પ્લાન પાસ કરાવવાની ઝંઝટમાંથી જ મુક્તિ થઈ ગઈ. મહત્વનું છે કે કાર્યક્રમમાં ક્રેડાઈના નવા પ્રમુખ શેખર પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. ક્રેડાઈ નેશનલના નવા પ્રમુખ તરીકે શેખર પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ક્રેડાઈ નેશનલના નવીન પ્રમુખ સહિત સમગ્ર ટીમને વોઇસ મેસેજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો.